આજની 26 તારીખની તમામ ગાયો આપણી પાસે હાજરમાં છે। તમામે તમામ બનાસકાંઠાની લોકલ ગાયો છે આપણી પાસે, અને બધી ગાયો કેટલી વિયાયેલી છે અને કેટલી ગાભણમાં છે એટલે આ વિડીયાની અંદર બધી માહિતી આપી દઉં છું। અને બીજી બધી દોતી વખતના વિડીયા છે એ આપણે યુટ્યુબ ચેનલમાં આવશે। યુટ્યુબ ચેનલનું નામ છે મુકેશ રબારી। ચલો આની બધી માહિતી આપી દઉં છું। આરિયા ગાય વિયાયેલી છે, આજે 26 તારીખની આવેલી છે। આનું હાલમાં 8 લીટર જેટલું હાજરમાં છે। આરિયા કાલે આવેલી છે। આરિયા 10 થી 15 દિવસની કાચી છે। પહેલાં આ ભાગ બધો બતાવી દઉં। પછી એક આરિયા ગાય છે, આનું 8 થી 9 લીટર દૂધ હાજરમાં છે। કાલની વિયાયેલી છે। બંને ટાઈમ દોરાવીને ફરજિયાત લેવાની, દોયા વગર લેવાની નહીં। એક આરિયા ગાય છે, આ 10 થી 15 દિવસ લઈ લેશે। એક આરિયા ગાય છે, આ પણ 20 દિવસ જેટલા લઈ લેશે। પછી એક આરિયા છે, વિધો ઘડી પેલી જ છે, આ એ લઈ લેશે 7 થી 8 દિવસ જેટલા। પછી એક આરિયા છે ગાભણમાં, આરિયા ગાય લેશે 10 દિવસ જેટલા। હવે ઓલા ભાગમાં જઉં છું, એટલે ખાસ કરીને દોતી વખત આપણી પાસે વિડીયા જ છે। આ ગાયનું 8 થી 9 લીટર દૂધ હાજરમાં છે, 1 ટકનું, 2 ટાઈમ દોરાઈને ફરજિયાત લેવાની। અને એક આરિયા છે, એનું 6 થી 7 લીટર દૂધ હાજરમાં છે, 2 ટાઈમ ફરજિયાત દોરાવીને લેવાની। ને એક આરિયા ગાય છે, આ પરમ દિવસે વિયાણી છે, અને 7 થી 8 લીટર જેટલું દૂધ 1 ટકનું હાજરમાં છે, અને 2 ટાઈમ ફરજિયાત દોરાવીને લેવાની। અને બીજી પણ હજી માહિતી આપી દઉં છે કે જે અંદર છે। એક આરિયા ગાય છે, આજે 10 દિવસની કાચી છે, અને 2 ટાઈમ ફરજિયાત દોરાવીને લેવાની। અને ટોટલ આજની તારીખમાં ગાયો આપણી પાસે 12 છે। 26 તારીખની ગાયો ટોટલ 12 છે, અને 12 ગાયમાંથી 6 થી 7 જેટલી ગાભણમાં છે, ને બીજી બધી આરિયા ગાય ગાભણમાં છે, 10 દિવસ જેટલા લઈ લેશે। રા ગામ, થરાદ તાલુકો, જિલ્લો બનાસકાંઠા। તમામે તમામ આજની તારીખમાં આપણી પાસે ગાયો હાજરમાં છે, અને કાલે પણ જે આવશે એને પણ વિડીયો મોકલી દઈશ। અને યુટ્યુબમાં એમનો લોંગ વિડીયો બનાવેલો છે, યુટ્યુબ ચેનલનું છે નામ મુકેશ રબારી। ચલો, જય માતાજી।